તો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો ચાલો મિત્રો, આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. તો મોર્નિંગમાં સૌથી પહેલા તો તમને બધાને આપણે બાને મળાવીએ. અને હા મિત્રો, આજે તો આપણે જવાના છીએ ચલાળા, કારણ કે આપણે મામાને ત્યાં આવી છે ખુશખબરી. એ તમને ત્યાં ચલાળા જઈને જ ખબર પડશે. તમારા બધા માટે સરપ્રાઈઝ છે. આખો વ્લોગ તમે જોજો અને આગળ તમને બધી ખબર પડતી જશે. તો ચાલો, આપણે બપોર પછી નીકળવાનું છે. તો ચાલો પહેલા આપણે બાને મળીએ અને તમને બધું ડેલી રૂટીન બતાવતા જઈએ. જય શ્રી કૃષ્ણ બા, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? બસ આ બેઠા સહી ભાઈ. સવારમાં બા નાસ્તો પાણી કરીને બેસી ગયા? હે બા? નાસ્તા પાણી પીવા બધું કરી લીધું. હા. અને બા, સવારમાં તમે કેટલા વાગે વેલા ઉઠો છો? 5 વાગે. 5 વાગ્યામાં ઉઠી જાવ છો? અને બા, આજે તો હું જવાનો છું ચલાળા. સારું. મારા મામાને ત્યાં ખુશખબરી આવી છે. અને આજે છે આપણે છઠ્ઠી નાના બાવની. છોકરો છે કે છોકરી, તો ત્યાં જઈને જ આપણી યુટ્યુબ ફેમિલી ને બધાને બતાવશું. શું કેવું તમને? પણ એમ જ હોય ને ભાઈ, સરપ્રાઈઝ. હા મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આપણે બાબુ ને ધૂળજાળાની હજી સાફ સફાઈ પૂરી નથી થઈ. હે બાબુ? અરે આમ કિચન જોવો, ખાલું ખાલું થઈ ગયું છે એમ? ઓહો, એકદમ ક્લીન. વાહ ભાઈ વાહ. રસોડું ખાલી આખું. રસોડું ખાલી. હવે બાબુ, આ છેલ્લું રસોડું જ છે ને? હા, હવે રસોડું તમને કાલ સવારે એનું ખબર પડે એમ જોવા મળે. પણ બાપ, જે હું 6 દિવસ પછી મામાને ત્યાં જાઉં છું, કારણ કે મામાને ત્યાં આવી છે ખુશખબરી. અને તમે મામાની ત્યાં જાઓ અને આજે છઠ્ઠી છે, છઠ્ઠી કરતા આવો અને ખુશખબરી તમે બધાય યુટ્યુબ ફેમિલી ને આપો. ફેમિલીને બતાવો. એ બધાને ખબર છે કે જો ભાઈ કા છોકરો હોય ને કા છોકરી હોય. હા. હવે તમને શું ખબર લાગે હા, છે? તમને બધાને શું લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને બાબુ, 6 દિવસ તો મને ખબર હતી, પણ મેં કોઈને જણાવ્યું નતું, કારણ કે બધાને આપણે આપવાની હતી સરપ્રાઈઝ. જવાનું છે એટલે પછી છઠ્ઠીમાં જે સરપ્રાઈઝ આપવાની હોય જ. હા, અને ત્યાં બધું શણગારવાનું છે ને બહુ જ મજા કરીશું. માસી ને એ બધા પણ આવવાના છે. આવે જ ને ભાઈ, ફઈ નો આવે? હા, ફઈ આવે, નામ પાડવા નહીં. તો એવું છે. અને હમણાં જમી કારવીને નીકળું ને સાફ સફાઈ હાલે. તો જમવાનું શું, હજી તો આમાં કઈ મને ગેસ ને એવું કઈ તો દેખાતું નથી. રસોઈ રસોડામાં છે કાઈ નહીં હોય, 4 દિવાલો સિવાય. 4 દિવાલો સિવાય એમ? રસોડામાં નથી ને. આજે બધું રેડીમેડ આ લઈ આવવાનું છે. અચ્છા. કારણ કે આજે જો બહારથી જમવાનું લઈ આવું ને તો રસોડું આખા દીમાં સાફ સફાઈ થઈ જાય ને પછી ગોઠવાઈ જાય. નકર અત્યારે હવે રસોઈ કરવા બેહું તો 2:30 વાગે. અને 2:30 વાગ્યા પછી પાછું કામ ઉપાડું તો હજી 8-9 વાગે. 8-9 વાગે કરતા તૈયાર આપણે જમવાનું લઈ આવીએ. રેડીમેડ જમવાનું લઈ આવવાનું. એવું બધું છે ને. સારું, ચાલો બાબુ, હું જમી કારવીને હું નીકળું. હા, તમે નીકળો. હા. અને અમારે તો આ રૂમ માં સાફ સફાઈ હજી તો રસોડાની એટલો સામાન કરિયાવર છે. એવું બધું છે. ઓહ, બાબુની હાલત ફૂલ ટાઈટ છે અત્યારે. લથબથ છે. હા, તો સારું, ચાલો બાબુ, આવજો. અને તમે ક્યારે આવવાના છો ચલાળા? આપણે હવે જવાનું છે. હવે તો અત્યારે તો હવે થોડા દિવસમાં દિવાળી આવી જશે. હા, દિવાળી આવી અને જશે. પછી દિવાળી પછી નિરાંતે આમ ફરવા નીકળી ને તઈ બધ્યા જવાનું છે. ઓકે. એટલે ત્યાં ઓલું બાબુ તે મહિનારીમાં ઓળખવા મળે ને કે ઓળખવા મળે. હા, એ વાત સાચી. અને ફાઇનલી મિત્રો, આપણે આવી ગયા છીએ ચલાળા. અને શું કેવું મમ્મી, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છે? બસ મજા છે. મેં કીધું મામાની ત્યાં ખુશખબરી આવી છે, તો આજો જઈએ. 6 દિવસ થઈ ગયા નહીં મમ્મી? આવો મામા ને છઠ્ઠી છે. છોકરો નાનો થયો. હા, છોકરો નાનો થયો. મેં કોઈને કીધું જ નતું. આજે મમ્મીએ પહેલી વાર કીધું. મેં કીધું સરપ્રાઈઝ છે આપણી યુટ્યુબ ફેમિલી માટે. હા, બધા યુટ્યુબ ફેમિલી ને આપણે ભાઈ નાનો થયો એટલે કેવું પડે, ધ્રિતિભાઈ નો ભાઈ નાનો થયો. હા, ધ્રિતિભાઈ નો ભાઈ નાનો થયો. અને શું છે હવે મામાને કહીએ હવે પેંડાનું ને એનું પેંડાની આપણે સાંજે એમને છઠ્ઠી કેટલા વાગ્યાની મમ્મી? 9 વાગ્યાની. 9 વાગ્યાની છે એમને. અને આવતા વેત જ આપણે મમ્મી બનાવવા મળ્યા છે ચા. શું કેવું મમ્મી? આવો, મહેમાન આવે ચા પાણી પાવા પડે. હા, મહેમાન આવે ને ચા પાણી પાવા પડે ને. આપણે ભાઈ શું સૂતા લાગે છે? હા, ભાઈ હુતો છો. કાનુડો છે.
હા ઈ વાત બુધવાર સાચી. આવ્યો છે એટલે બુધ ભગવાન આવ્યા. હા બુધવાર આવ્યો છે ઈ વાત સાચી. તો એવું બધું છે ને માસી ને આપણે બધા આવ્યા હશે ને. હા હો બધા આવ્યા, શીતલ માસી હમ માસી બધાય. ઓકે તો સારું ચાલો આપણે ચા પાણી પી લેવી ને પછી ધીમે ધીમે બધાને મળતા જઈએ. મિત્રો આપણે બધી જ સામગ્રી આવી ગયા છે અને અહીંયા આપણે માસી બેસી ગયા છે. કેમ છો માસી? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બસ મજામાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને આપણે આજે ભાઈની છઠ્ઠી છે એમને. આવો આજ છઠ્ઠી છે ભાણાભાઈ. હા ભાણાભાઈ, તમારે ભાણાભાઈ કા. અને આપણે આ છે યશસ્વી ભવ એટલે માસી શું થાય? એટલે બાળકોનું નામ. ઓકે. અને આપણે નામમાં કાનો લખ્યું છે અગાઉ, એમ કોઈને કહેવાનું નથી એમ. હા કાનો. અ, પછી આપણે નામ જાણવા પછી બધાને કેવું કઈ રાશિ આવી છે એટલે પછી આપણે બધાય કોમેન્ટ કરશે કે આ નામ રાખો એમ. હા આ નામ રાખો. નામમાં તો કાનો લખ્યો છે તો આપણે ફોઈ તો તમે જ થાવ, તો નામ શું વિચાર્યું છે? એ સરપ્રાઈઝ છે. પછી સરપ્રાઈઝ છે. ઓકે. તો અહીંયા આપણે નામમાં કાનો છે અને આયુષ્યમાન ભવ. વાહ ભાઈ વાહ, બુધવાર. ઓકે. એની પછી છે આપણે તેજસ્વી ભવ 2:58 સમય એમ ને માસી? હા, ઓકે. 2:58 એની છે. અને એની પછી વિજય ભવ 3 કિલોનો છે, શું વાત કરો છો? વાહ ભાઈ વાહ. અને એની પછી આપણે નિરોગી ભવ એટલે રાશિ એમ ને માસી? ઓકે. રાશિમાં આપણે મકર રાશિ આવી છે. મિત્રો આપણે મકર રાશિ ઉપરથી જ અને ખ અક્ષર આવ્યા છે તો ક્યાં ક્યાં નામ રાખી શકીએ એ તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચાલો આપણે શણગારવાની બધી તૈયારી કરીએ અને તમે આગળ આપણો વ્લોગ જોતા જાઓ. અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે બહુ મસ્ત મજાનું કલેક્શન છે આપણે માસીનું. શું કેવું માસી? હા જો. અને આપણે માસી ફૂલ લઈને ફૂલ શણગારવાની તૈયારીમાં છે હે માસી? હા શણગારી દેવી ને. હા શણગારવા મળી. હવે આપણી પાસે 3 થી 4 કલાક જ છે એટલે શણગારવામાં વાર લાગે ને. અહીંયા દિવાલે આપણે શણગારવાનું છે ને માસી? આ દિવાલે શણગારશું. ઓકે તો સારું ચાલો. શણગારી દેવી. હા મિત્રો અહીંયા જોઈ શકો છો કે આપણે મસ્ત મજાની યશસ્વી ભવ, નિરોગી ભવ, આયુષ્યમાન ભવ અને અહીંયા આપણે મમ્મી પાંદડી ભવ હે મમ્મી? પાંદડી ભવ. અહીંયા આપણે પાંદડીઓ નાખવા મળવાની છે. આપણે આ વ્હાઈટ ખાલી જગ્યા છે ત્યાં. અને આપણે એક તો મસ્ત મજાની આ ગોદડી આપણે મસ્ત લઈ આવ્યા છે માસી. હે માસી? હા. ઓકે. જો ગાડલી લઈએ. હા ગાડલી લઈ આવ્યા છે ને મિત્રો. આ ગાડું બહુ મસ્ત છે માસી. આપણે આ ગાડાને અહીંયા રાખવાનું છે ને? હા ગાડાને આગળ રાખવું છે. ઓકે તો સારું ચાલો આપણે પાંદડી ને બધું મૂકવા મળીએ. ને અહીંયા અમારે પર્વભાઈ આવી ગયા છે. ડીંગલા આપણે આ પર્વ મોટો થઈ ગયો નહીં? પર્વભાઈ મોટો. હા પર્વભાઈ મોટા થઈ ગયા. આપણે ડેકોરેશન કર્યું જ નહીં મમ્મી? હા આપણે ડેકોરેશન કર્યું હતું. ઓકે તો સારું ચાલો આપણે ફટાફટ કરવા મળીએ. મિત્રો અહીંયા આપણું ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયું છે ને આમ જોતા તો નથી જોયું હે મામી? હજી થોડુંક ચેન્જીસ લાવવાનું છે. બાકી છે હજી અધૂરું છે. હા અધૂરું છે ને. શું ચાલે? કોંગ્રેચ્યુલેશન્સ પહેલા વહેલા તો. થેન્ક યુ. તો વાંધો નહીં. તબિયત પાણી? બસ સારા જો. તો વાંધો નહીં. હવે પેંડા ખવડાવો ચાલો. હા તો આજ દઈ જ દેવાના જ. બધા આજે પેંડા ચેવડો ને ખવડાવી પેંડા ને જેમ જે દેવાના. હવું હોય એમ. હા છઠ્ઠી છે એટલે બધાય હા. દઈ દેવાના છે. અને તમને અમારું ડેકોરેશન કેવું લાગ્યું? નહીં સરસ છે હો. મારું ને માસી નું આમાં છે મસ્ત આઈડિયા. લાગે. તે અમારે હજી કાંઈક કારીગરી કરે છે એમ માસી? હા માતા પિતા ન ભૂલાય ને એટલે લખી નાખો માતા અચ્છા પિતા. એટલે આનથી આપણે પીપળાના પાનથી જ લખવાનું હોય આ એમ? પીપળાના પાન આમ તો સુકન કહેવાય. અચ્છા. ને મામી આમાં આપણે થોડોક ચેન્જીસ કરવાનો છે. અલગ પ્રકારનો આપણે પીળા ફૂલથી તો એ ફૂલ લેતા આવું અને પછી ચેન્જીસ કરવીને કમ્પ્લીટ થઈને તમને દેખાડીએ બધું. શું કેવું? ના બરાબર છે. ઓકે. હજુ અધૂરું છે એટલે પૂરું હા. થાય પછી એનો શો આવે. હા પૂરું થાય પછી શો આવે. અને ફાઇનલી મિત્રો આપણે સાંજ પડી ગઈ છે અને આપણે આવી ગયા છીએ કિચનમાં અને અંદર આપણે બધો ડેકોરેશન નું કામ ચાલે છે અને અહીં આપણે મમ્મી મસ્ત મજાની ભાજી વઘારે છે. મમ્મીએ ગ્રેવી બધું કરી દીધી છે રેડી એમ ને મમ્મી? હા હો ગ્રેવી બધી તૈયાર છે. અને શું વાત છે, અવડા મોટા પાપડ. હા આપણે પાપડમાં પાવભાજી આરે તૈયાર. ઓકે તો અહીંયા ચાલો આપણે ભાજી રેડી કરી દઈએ અને વઘારી નાખો. શું વાત છે, આપણે વટાણા પણ છે સાથે સાથે. અને ગ્રેવીમાં મમ્મી ગ્રેવી શેની છે? ગ્રેવી લસણ ટમેટા ને ડુંગળી. ઓકે. આપણે આ ભાજીની કાચી ગ્રેવી છે. મમ્મી ભાજીની કાચી ગ્રેવીમાં શું શું એડ કર્યું છે? એમાં આપણે ફ્લાવર બટેટા કોબી દૂધી. ઓકે. અને આપણે કેટલા જણાની રસોઈ મમ્મી કરે છે? 15 જણા. 15 જણાની રસોઈ છે એમ ને? ઓકે તો સારું ચાલો આપણે મસ્ત મજાની ભાજી વઘારી નાખો. અને અહીંયા આપણી મસ્ત મજાની ગ્રેવી તતળાઈ ગઈ છે. શું કેવું મમ્મી? આવો અને મમ્મી આ ગ્રેવીની સુગંધ આટલી બધી આવે છે તો આપણે વઘાર શેમાં કર્યો છે? વઘાર ઘીમાં કર્યો ભાજી. ઘીમાં વઘાર કર્યો. વાહ ભાઈ વાહ, તો બહુ ટેસ્ટી ભાજી થશે. અને હવે આપણે
વટાણા એડ કરી દેશું. એડ કરી દઈએ. હા મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે મમ્મીએ ભાજીનો વઘાર કર્યો. કલર બહુ મસ્ત પકડાણો છે મમ્મી. હજી તો બનાવું છું પછી હા. જોજે કલર કેવો થાય. હા, ટેસ્ટમાં આપણે યુટ્યુબ ફેમિલીને ટેસ્ટ કરાવી શકતા હોત તો સારું હતું, કે બધાને ખબર પડત કે મમ્મીની ભાજી કેવી થાય. નહીં મમ્મી? આવો ઓકે, આપણો બધો મરી મસાલો મમ્મી કરે છે. પેલા તો આપણે સૌ પ્રથમ કાશ્મીરી મરચું, ફૂલ તીખી ભાજી. હે મમ્મી? આવો તીખી ફૂલ ભાજી હા, અને પછી આપણે ધાણા જીરું પાવડર અને આ ગરમ મસાલો. અને આપણે ગરમ મસાલો. અને મમ્મી નકરા છોકરા જ ભેગા થઈ ગયા છે, શું કેવું? આવો છોકરા હોય ને છોકરાને બહુ ગમે. હા, છોકરાને આ બધી બહુ ગમે. નહીં આપણે રસોઈનો રાજા, સ્વાદ અનુસાર મીઠું. હે મમ્મી? સ્વાદ અનુસાર મીઠું. ગાંધી બાપુનું ફેવરિટ. હા, ગાંધી બાપુનું ફેવરિટ. ગાંધી બાપુએ જ આપણે મીઠું આપને દીધું ને. હા, નકર તો આપણે મોડું ખાતા હોત અત્યારે બધું. દેશ આઝાદ થયો ને તે ગાંધી બાપુએ મીઠું માંગ્યું હા. કે અમારા દેશ હાટું તમે મીઠું આપો. હા, એ જ ને. ગાંધી બાપુ એમ તો આપણે બહુ હોશિયાર હતા, નહીં? શહીદ બાપા એનું નામ છે ને. ગાંધી હા. જયંતિ હમણાં જ ગઈ. હમણાં જ ગઈ ગાંધી જયંતિ ને દશેરા બે. તો એવું બધું છે ને. આપણી મસ્ત ગ્રેવીનો કલર પકડાઈ ગયો છે. બધો ભાજીનો મસાલો પણ એડ કરી દીધો છે. મમ્મી આને સારી રીતના મિક્સ કરી દેવાનું ને? હા, બધું મિક્સ કરી દેવાનું. ઓકે, તો સારું, ચાલો આપણે ભાજી રેડી કરી નાખો અને હું ડેકોરેશન કરે છે ત્યાં જાઉં. અને ફાઇનલી મિત્રો, આપણે જમી કરવીને થઈ ગયા છીએ ફ્રી, ને છઠ્ઠીનું મુહૂર્ત થઈ ગયું છે ને. અહીંયા તમે જોઈ શકો છો, આપણે બહુ મસ્ત બગાહું જ ખાધું મામી. વિડીયો લેતા. હા, અત્યારે સુવાનું હોય ને. શું કેવું મમ્મી? અમારે મસ્ત તૈયાર થઈ ગયા છે. મસ્ત સાડી છે મમ્મી. હે, સરસ ને હારું મસ્ત. હા, તો તને ગમી? હા, અને અમારા ભાઈએ બહુ મસ્ત કપડા પહેર્યા છે મામી. શું કેવું? ભાઈ ભત્રીજાની જોડી છે અમારી. હા, ફઈ ભત્રીજાની જોડી હોય, એ વાત સાચી. અને આપણું મસ્ત મજાનું મામી શણગારાઈ ગયું છે. તો ચાલો આપણે છઠ્ઠી કરી નાખીએ. અને નામ તમે અમને મસ્ત મજાનું કયો છો. અને હા, પછી જણાવજો. ભાઈ શું કહે છે? હવે કઈ નહીં, છઠ્ઠી કરી નાખી ને પછી હા. આપણે બધાને નામ કેવું. હા, ઓકે, તો સારું, ચાલો. ભાઈ રેડી થઈ ગયા છે. હા, ભાઈ ને આવે છે ઊંઘ. તારી મસ્તી ની આવી છઠ્ઠી કરી તું. હા. નાનો હતો અને બા ની બધા આવ્યા હતા, શીતલ માસી ને શું વાત છે? વાહ છઠ્ઠી ભાઈ કરવા. વાહ. ઓકે. આજથી 20 વર્ષ પહેલા. હા, 20 વર્ષ પહેલા. હા. ઓકે, તો સારું, ચાલો મમ્મી, આપણે મુહૂર્ત આવી ગયું છે તો કરી. અહીંયા અમારે દૂધના મસ્ત મજાના પેંડા રેડી થઈ ગયા છે. અને સાથે સાથે આપણે ચવાણું ને અમારે માસી ભરવા મીડા છે. શું કેવું માસી? હા, જો પછી આ ભાઈને ઉતાવળ હોય તો હા. દેવા મળે. એ આપણે તો હવે પેંડા ખાવાના જ છે, નહીં માસી? હા, ઓછો દૂધના પેંડા છે, આ હા, નાનું નહીં. સ્પેશિયલ માસી કે તારી માટે બનાવડાવ્યા છે. હે માસી? ના ના, આજ તો બધી બાયુને બધાયને, હવે તારી એકની માટે જ નહીં. નહીં. એ માસી, તમે અમારા છઠ્ઠીમાં આવ્યા જ? મારા મમ્મી કહેતા હતા. હા, તું નાનો હતો ત્યારે મેં જ છઠ્ઠી કરી. અને આ બધા આપણે કહેવત છે કે છઠ્ઠીમાં સાચું નથી રોતા. તો હું રોયો તો સાચું કે નહીં? તું રોયો હતો. તો વાંધો નહીં. હું એમ તો માસી ભોળો માણસ છું, તમને બધાને ભલે લાગે. સાચી વાત. તો આપણે રેડી ડીશ કરવા મળો ને બધાને દેવા મળીએ.